રાજ્યના પાટનગરમાં પણ હવે ખાડા બન્યા જીવલેણ. જ્યાંથી ગુજરાતની સરકાર ચાલે છે ત્યાં પણ મોતના ખાડા છે. ગાંધીનગરમાં તંત્રના પાપે બાળકનું મોત થયું. રોડ પાસેના ખાડામાં પડી જવાથી બાળકનું મોત. ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીથી બાળકનો જીવ ગયો. મૃતક બાળક સાયકલ લઈને જતું હોવાની પ્રાથમિક માહિતી છે. તો તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે બાળકને તમે જોઈ રહ્યા છો એ બાળકનો તંત્રના પાપે જીવ ગયો છે. જી હા, રાજ્યના પાટનગરમાં પણ હવે ખાડા જીવલેણ બની ગયા છે. જ્યાંથી ગુજરાતની સરકાર ચાલી રહી છે ત્યાં પણ મોતના ખાડા છે, પરંતુ એ મોતના ખાડાને લઈને કોઈ સમારકામ નથી કરવામાં આવ્યું. ગાંધીનગરમાં તંત્રના પાપે બાળકનું મોત થયું છે. રોડ પાસેના ખાડામાં પડી જવાથી બાળકનું મોત નીપજ્યું. ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારી અને આ બેદરકારીના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શું ગાંધીનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કોઈ કિંમત નથી? છેલ્લા 3-4 મહિનાથી અહીંયા કામ ચાલે છે. જીએમસીનું ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો. અને આ કામ ચાલી રહ્યું છે તો કેટલાય ટાઈમથી આ ખાડો ખોદીને અહીંયા મૂકી રાખેલું છે અને તંત્રની ઘોર બેદરકારી છે. કાલે સાંજે એક 7 થી 8 વર્ષનો એક માસૂમ છોકરો કે જે એની માં ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે અને કાલે સાંજે રમતા રમતા ઘરેથી નીકળી ગયો અને અંદર પડી જવાથી હોય એ મરણ ગયેલ છે. તો મારે તંત્રને એક જ કહેવું છે કે ભાઈ તમે જે બી હોય તમારી કોઈ બી કોન્ટ્રાક્ટરને તમે જે બી કામ આપો છો એને સેફટી સિક્યુરિટી વગર તમે કઈ રીતે કામ આપો છો? તો બેરેટિંગ નહીં, કોઈ સિક્યુરિટી નહીં. તો મારે તંત્રને એ જ કહેવું છે કે જે બી કોન્ટ્રાક્ટર છે, જે બી અધિકારી છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ જે પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ. મતલબ જનરલી એક ટ્યુશન આવીને સાંજનો ચા નાસ્તો કરીને ઘરથી બહાર રમવા માટે નીકળ્યો હતો 7-7:30ની આ રાઉન્ડ. એના પછી ઘરે આવ્યો નહોતો 10 વાગ્યા સુધીમાં. તો મને 11 વાગે એના મમ્મીએ જાણ કરી કે કુલદીપ આવ્યો નથી, તો જો ક્યાંય ગયો હોય તો અમે સાંજે રાતે તપાસ ચાલુ કરી. એના જે ફ્રેન્ડો જેના જોડે રમતો હતો એના જોડે એ કે 6 વાગ્યા પછી અમે જોયો નથી એને. શોધખોળ અમે રાત્ર સુધી કરી, ક્યાંય મળ્યો નહીં. એટલે અમે પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી હતી, અરજી આપી હતી 11 વાગે અરાઉન્ડ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં. અને એના પછી સવારે ફરીથી બધાને જાણ કરી અને નજીકના સીસીટીવી કેમેરાની ફૂટેજનું બધું ચેક કરીને પછી આ બાજુ અમે આવ્યા કે અહીંયા પણ આવું કામ ચાલુ છે, ખાડા છે અને પાણી ભરેલું છે, તો કદાચ ત્યાં હોઈ શકે. તો અહીંયા આવ્યા સવારે, તો સવારે એનું પાણીમાં નકરું હેડ જ દેખાતું હતું, ખાલી ઉપરના વાળ. જેથી કરીને અમને ડાઉટ જ્યો એટલે અંદર જઈને ઉતરીને બહાર કાઢ્યો ત્યારે એની ડેડ બોડી બહાર નીકળી. ગાંધીનગરમાં કોર્પોરેશનના પાપે બાળકનું મોત છતાં સત્તાધીશોએ માનવતા લજવી. પાટનગરના મેયરે પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી દીધા. ગાંધીનગરના મેયર મીરા પટેલે કહ્યું, આ અમારી જવાબદારી નથી. બાળકના મોતની ઘટનામાં મનપાની કોઈ બેદરકારી નથી. મેયરનું આ કહેવું છે. તળાવનું કામ ચાલી રહ્યું છે, કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે. ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, બેદરકારી હશે તો પગલાં લેવાશે. આ એક ગંભીર અકસ્માત છે અને કોઈ પણ કામ મનપા રાજ્યના પાટનગરમાં ખાડારાજ. વિકાસના નામે કર્યું આડેધડ ખોદકામ. સેક્ટર 1 પાસે પણ ખોદ્યો મસમોટો ખાડો. મસમોટા ખાડા પાસે સિક્યુરિટી ગાર્ડ પણ નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો લોકો ભોગ બની રહ્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર રાજ્યના પાટનગરના આ દ્રશ્યો છે, જ્યાંથી સરકાર ચાલી રહી છે. વિચાર કરો કે જ્યાંથી સરકાર ચાલી રહી છે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે, તો અન્ય વિસ્તારોમાં તો શું પરિસ્થિતિ હશે અને શું આશા રાખવી? ગાંધીનગર મહાનગરપાલિકાને શું લોકોના જીવની કોઈ જ કિંમત નથી? આ દ્રશ્ય તમે જુઓ કે પાટનગરની આવી સ્થિતિ હોય તો અંદાજ લગાવો કે અન્ય શહેરની પરિસ્થિતિ શું હશે. જ્યાંથી ગુજરાતની સરકાર ચાલે છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ કેમ? શું કોઈ આ સ્થિતિ નથી જોઈ રહ્યું? એક માસૂમ બાળક કે જે મોતને ભેટ્યું, એ માસૂમ બાળકના મોત માટે કોણ જવાબદાર? કોણ જવાબદારી સ્વીકારશે? એક માસૂમ બાળકનો જીવ ગયો છે અને એ પણ તંત્રના પાપે, બેદરકારીના પાપે. અને મેયર કહી રહ્યા છે કે કોઈ બેદરકારી નથી, તળાવનું કામ ચાલી રહ્યું છે. આ દ્રશ્ય જુઓ તમે.
પાટનગર ગાંધીનગરના આ દ્રશ્ય છે કે જ્યાં આડેધડ ખાડા ખોદી દેવામાં આવ્યા છે. વિકાસના નામે આડેધડ ખાડા ખોદવામાં આવ્યા. નથી કોઈ બેરિકેડિંગ કરવામાં આવ્યું, નથી કોઈ ત્યાં સિક્યુરિટી ગાર્ડ. કોઈ ગંભીર બેદરકારી આજે દાખવવામાં આવી છે અને કોઈ ગંભીર ઘટના બનશે તો કોણ જવાબદાર? કોઈ લેશે જવાબદારી? વિકાસના નામે આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું, કોર્ડન નથી કરવામાં આવ્યું, નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ, નથી કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા. શું ગાંધીનગર મહાનગરપાલિકાને લોકોના જીવની કોઈ કિંમત નથી? આ પ્રકારે કામગીરી ચાલે છે. શું આ છે અધિકારીઓ સત્તાધીશોની જવાબદારી? લાખો કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે અને છતાં પણ આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે અને ભોગ બને છે નિર્દોષ જનતા. તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. આ બંને દ્રશ્ય છે રાજ્યના પાટનગર ગાંધીનગરના. એક તરફના દ્રશ્ય કે જે ખાડામાં ડૂબીને એક નિર્દોષ બાળક કે જે મોતને ભેટ્યું, એક પરિવાર કે જેણે પોતાનું બાળક ગુમાવવું પડ્યું, અને બીજી તરફના દ્રશ્ય જુઓ. આવો એક ખાડો નથી, ઠેર ઠેર આ પ્રકારના ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે. ઠેર ઠેર ખાડા છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી, કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા. અને બેદરકારી તમે જુઓ કે આ ખાડાની ફરતે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું, કોઈ સિક્યુરિટી ગાર્ડ ત્યાં હાજર નથી, કોઈ કોર્ડન નથી કરવામાં આવ્યું કે નથી કોઈ બોર્ડ લાગેલા. જો કોઈ મોટી ઘટના બનશે તો કોણ જવાબદાર? શું હજુ કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છો? કોઈનો જીવ જશે ત્યાર પછી તમે પગલાં લેશો, ત્યાર પછી તમે બેરિકેડિંગ કરશો, ત્યાર પછી તમે સાઇન બોર્ડ લગાવશો. વહીવટીતંત્રની જે ગંભીર બેદરકારી છે તેના કારણે મૃત્યુ થયું. તેનાથી થોડેક જ દૂર એક ખાડો આવેલો છે, તે પણ ખૂબ જ ગંભીર છે. અત્યારે જોઈ શકાય છે કે આ જે કામ જે છે થઈ રહ્યું છે ગાર્ડનની અંદર, તે ગાર્ડનની અંદર કોઈ કન્સ્ટ્રક્શનનું કામ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ જે છે તે લગાવવામાં નથી આવ્યું. આ જ પ્રકારના જે ખાડા છે તેની અંદર જો પડી જાય બાળક અથવા કોઈ પણ વ્યક્તિ તો સીધી ગંભીર જે છે ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે. જે કિસ્સામાં આપણે જોયું છે કે બાળક જે છે ડૂબી જવાથી મૃત્યુ થાય. વરસાદી જે વાતાવરણ હોય છે ત્યારે આ ખાડો સંપૂર્ણ પાણીથી ભરેલો હોય છે અને આ પ્રકારના ખાડાઓ જે છે તે ગાંધીનગરમાં જીવલેણ બન્યા છે. અત્યારે હાલની અંદર જે આપણે ખાડો જોઈ રહ્યા છે કે એ સેક્ટર 1નો જ છે કે જ્યાં બાળકનું મૃત્યુ થયું હતું. તે તળાવથી થોડાક જ દૂર જે છે તે આ પ્રકારનો ખાડો આવેલો છે. ખાસ જે તંત્રની જે બેદરકારી છે કે આ જે પણ કામ ચાલી રહ્યું છે તેની આસપાસ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પસાર થાય તો તેને ગંભીર ઈજાઓ ન પહોંચે. અને ખાસ કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી રાખવામાં આવ્યો કે જે અંદર જતા જે લોકો છે તેને રોકી શકે. હવે આ જે પ્રકારની ગંભીરતા જે છે તે મહાનગરપાલિકાની અંદર અને સ્થાનિક જે પાટનગર યોજના છે તેની અંદર ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે. પરંતુ આ પ્રકારના બેદરકારીના કારણે જ માસૂમ જે લોકો છે તેમનો જીવ જઈ રહ્યો છે. કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તંત્રના પાપે કેટલાના જીવ જશે? ચોમાસાની ઋતુમાં જ્યાં જોઈએ ત્યાં ખાડા જોવા મળે છે. તંત્રની બેદરકારીએ ઘણીવાર આ ખાડા જીવલેણ સાબિત થાય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી, જ્યાં ભારે વરસાદથી ખાડામાં પાણી ભરાતા યુવક ખાબક્યું હતું. ડૂબી જતા યુવકનું મોત થયું હતું. મોરબીમાં પણ ખાડામાં પડવાની ઘટના સામે આવી હતી, જેમાં રેલવે સ્ટેશન રોડ પર ડ્રેનેજના ખાડામાં યુવક પડ્યો હતો. વડોદરામાં રાજેશ ટાવર રોડ પર તંત્રએ ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં યુવક ખાબક્યો હતો. તંત્રના પાપે સામાન્ય જનતા હાલાકી ભોગવવા માટે મજબૂર બને છે. તંત્ર ક્યારે યોગ્ય કામગીરી કરશે તે સૌથી મોટો સવાલ છે.